માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો આજ તો વાગે છે 5:50 થાય અને કેટલા વાગે ઉઠાય ખબર ના પડે. 5:50 ઉઠાય ત્યાં તો એનિવર્સરી વહેલા ઉઠવું હું એનિવર્સરી તો 5 વાગે ઊભા કરે. 5:50 થઈ 51 થઈ ગઈ ભાઈ. એટલા વાગે ઊભા કરે નહીં થાય વહેલા વહેલા ઊભું કરવાનું. ચા પીવા બેહીએ. ના મોડા ઉઠે તો થઈ ગઈ તૈયાર એવું તો ગાઈસ મુજે થઈ ગયો તૈયાર. ના હું કરવાના એ નહીં કરવાના. હા આમાં ગાડો કહીને ઉતાર કરા. મમ્મી તો ઉપર બેસી જા. જો માને બોલાવી દીધો હોય. જો મમ્મીને બેઠો હોય તો ગણાય લે માર લાગવાનું છે ભાગે. મમ્મી પપ્પા માના આજે મારી એનિવર્સરી છે. ગળું જીવો લાવો ગિફ્ટ. છોકરા તો 500 રૂપિયા આલવા પડે. મમ્મી આપશે. માં તો દેખાતો જ નહીં બિચારો. ઉતરી જો લે લે એ લે 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 મમ્મી આવે. તો ગાઈસ આપણે તાર રસ્તામાં આવીએ. જવાતા રસ્તામાં તો રસ્તામાં આવીએ ને આપણે જવાનું છે ડભોળા. ડભોળા ચોકન જવાનું. ડભોળા મિની પાવાગઢ જવાનું છે. એક ફરવા માટે જઈએ છીએ. ને અમારે એક મસ્ત કાંડ થઈ ગયો છે. મેડમ જે કરી દીધો છે મસ્ત એક કાંડ નહીં આપી દેજો. ને અમારા ડ્રાઈવર હતો લેફ્ટ રાઈટ. તો ગાઈસ અમે મેડમજી તો હું અમે 3 જણ જઈએ છીએ મિની પાવાગઢ ડભોળા. હજી ચોક નાસ્તો કરવો પડશે ભાવ. મારે તો ચોક ખાવું બાવું નહીં. તો મેડમજીએ પાકીટ મરી ગયું મારે તો. હા મેડમજીએ પાકીટ ચોક પાડી નાખ્યું છે. ખબર નહીં લે સર પકોડી ખાવા આવી જઈએ. કેરાલું પહોંચી જજો ભાઈ. આવી જાઓ ખાવા. ખાઈ નહીં પકોડી પાકીટ તો ખોવાય. એ તો રે એવું તો નહીં. પૈસા તો પડી જાય. ખાઈ લો આજવા મંડો જોયા તો પૈસા વાના એકલો વાના તો પૈસા ખાઈ લો તેવું મંડ્યા. તો ગાઈસ પોખા દેખાવા મંડ્યા. હા વિક્રમભાઈ ચલાવી. તો ગાઈસ આગળમાં અડધી ટોલ નાખું પ્લાઝા બની ગયું. આમ તો પહેલાં જ નહોતું ટોલ નાખું પણ આ ટોલ નાખું બની ગયું છે. ને અમે ઉભા રહ્યા છીએ. નહોતું ટોલ નાખું એક વાર થઈ ગયું. આખું તો આપણે આવતા જ નહીં. આખું તો અમારે આવવાનું નહીં હતું તો ટોલ નાખું બની ગયું. ફોટા પાડવા ચલો પાડશું પહેલાં તો એક જ આ દેડ એ પહેલાં જેમ ફોટા પાડવા. ગાઈસ અમારે એકાદ ફોટા પાડવા. હવે મેડમજી 2 જણ હેડ્યા. વિકો મારે લઈને આવે એક્ટિવા. એકલો લઈને જો હિન્દી કહેતા હા
જો અડધી ટોલ નાખું બની ગયું ના ખબર હોય જોઈ લેજો ટોલ નાખું બન્યું ઓનલાઈન ટોલ નાખું ભાવ જો કોઈ બે હા ના સીધા પૈસા કપાઈ જાય ડાયરેક્ટ પૈસા કપાઈ જાય જે ગાડી આડે ને એવું ટોલ નાખું બની ગયું વિક્રમભાઈ આમાં ફોટોગ્રાફિક આમાં એક્ટિવા ચલાવી ફોટો પાડશે એટલે અંગાત લઈ આવીએ નહીં આગળ ગાડી આવે તો અમારે ફોટા પાડવાનું હતા ને એક્ટિવા ચલાવવા કોઈ હતું નહીં શંકા જવાનું તું 50 જેવું કિલોમીટર થાય તો કોઈ હંકા તો સારું રહે એટલે લઈને આવ્યા હતા વિક્રમભાઈને તો આમ તો મજા આવે હંકા તો એ તો અમારે વિકો જ મજા આવે ચલાવવા કોઈ હંકાત નહીં એ સ્ટોરીઓ પડે મેં કહે બાકી આવું મજા આવી એક્ટિવા ચલાવ મજા આવી કે મજા આવી કે એક્ટિવા ચલાવ મજા આવી ગઈ કે બોર્ડ આવ્યું અટવાણા આ તો બીજું નહીં તેર્યું બીજું લાગે ઘરે દેખાતું હતું અત્યારે દેખાતું નહીં તમારી જાવી કઈ જજી ચાલશે ભાઈ હવે ભાઈ આ પૂછી લઈએ પેલા દેખાણું આજે અટવાઈ ગયા બે રસ્તા પર એને આપો વિકાભાઈ કોન્ટેક્ટ કરી દે વિકાભાઈ લઈને આવશે દેખાવું ના મંદિર મંદિર આપ્યો રસ્તો હશે ઢાળ તો પાવાગઢ નો ઢાળ તરીકે મિની પાવાગઢ એટલે ઓછો ઢાળ તો મિની કેદારનાથ એક દિવસ બેસી ના જતા એ મિની કેદારનાથ અચ્છા એવું લાગે લોકેશન શું ખાલી આમ ડેન્જર લાગે ને વસૂલી નિકા પછી ઉપર અલ્યા જો જેટલું ઉપર જવાનું હોય જો ખાલી એ આટલા ઉપર જવાનું હોય મસ્ત તમને પાવાગઢ મિની પાવાગઢ તો હું વિકો ખાવાનું જવું અરે જાય ને કે દર્શન આવ ધકે ધકે ખાઈ બરાબર ને આવી યાર ખાડા જે કોઈ એક દર્શન એક નવી તો જો ઢાળ જો હોય પાવાગઢ ઢાળવો ને એવો જો યાર ડેન્જર ડેન્જર જા દે પાછું ના પાડતો જવા જ દે ગાઈસ ઢાળતો હશે વળતો હશે છોડ દે ગાડી એક્ટિવ બંગર દે ના હોય જો ગાડી સન ગાડી લોકેશન જો લોકેશન આવો હા 20 ઉપર જતી જ નહીં બધો રેસાલ દીધો એવું પણ ઢાળ જવું છે જો આટલી એક્ટિવ હેડો ફૂલ રેસમાં બેઠો ઢાળ નહીં આવતો ના હોય પણ આમ પથરા નહીં રોડ સારું હોય નહીં તો અમે 4 જણ ના આવે જોરદાર લોકેશન જીએ 2 જાણી છે ગાડી આપણે મેં આવી ગયા સંગાલી જોજી આવી ગયા ચલો રેસ આવે તો ચપલે દવાઈ નાના આયા પેલો ની પાર્કિંગ જગ્યા ભગવાનની મૂર્તિ કેટલી મોટી હતો અને અમે રહી ગયા લગીર ભગવાને યાદ કર્યા હતા આપણને
એવું તો રે. અને આ પાણી પીવું હ પછી જઈએ દર્શન કરવા. કરે વિકા વધારે વિકા તા ભાઈ બંધ એવું કેવી કહું કે વાદળ જલમ આપવા દે માણસમાં આવી ગયો. તો કાંઈ જબરજસ્ત મજા આવી જાય. તમે પણ આવજો. હા બહુ દર્શન વર્શન કરે આવીએ તમને. પર હેડે દર્શન કરવા કંઈ નહીં આપું તું કંઈ નહીં જો આવી ગયા એક નંબર નહીં જગ્યા. કેવું લાગે લે ધુમ્મસ જેવું ડેન્જર ને થઈ ફૂલી જેવું ડેન્જર લાગે. જો આ કાંઈ આ મંદિર દર્શન કરાવી ગયા તમને. આપણા શંકર ભગવાનની મૂર્તિ જરી મોટી જઈ છે ને જો માહોલ ખાલી લોકેશન જો એક જ વખત લોકેશન જો એટલું મસ્ત લોકેશન મસ્ત લોકેશન. બીજો ભાગ આવશે જોવાનું ભૂલતા નહીં. કેટલું ઊંચું હોય વાપરવાનું ચલ નેતર ગાડી આખું ગોમ છે. એકા લગની એવો અવાજ આવે પેલા લગની મંડપ વધેલો નહીં. તો ગાઈસ બીજો ભાગ આવશે જોવાનું ભૂલતા નહીં.